હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને અત્યારે આપણે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ આ ચેપ્ટર નંબર 4 એના એમસીક્યુ જોઈએ છીએ. એમાં ઓલરેડી 2 પાર્ટ આપણે જોઈ લીધા છે અને આજે આપણે શરૂ કરીએ છીએ એમસીક્યુ નો થર્ડ પાર્ટ. બરાબર, તો ચાલો શરૂ કરીએ થર્ડ પાર્ટ એમસીક્યુ નંબર 19 ની સાથે. 18 એમસીક્યુ આપણે ઓલરેડી જોઈ લીધા છે. 19મા નંબરનો એમસીક્યુ કે જે ઓલરેડી ઓક્ટોબર 2014 અને ગુજકેટ મોક ટેસ્ટમાં 2006 માં પૂછાઈ ગયેલો છે. ક્વેશ્ચન એમ કહે છે કે સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણની કોણીય ઝડપ ખાલી જગ્યાથી સ્વતંત્ર છે. બરાબર, અને આમાં કેલ્ક્યુલેશન પાર્ટ બહુ ઓછો છે. આપણને 4 ઓપ્શન આપ્યા છે: કણનું દળ, કણની રેખીય ઝડપ, કણનો વિદ્યુતભાર અને ચુંબકીય ક્ષેત્ર. તો આપણને એ ખબર હોવી જોઈએ કે સાયક્લોટ્રોનમાં જ્યારે વિદ્યુતભારિત કણ દાખલ કરવામાં આવે ત્યારે એની કોણીય ઝડપ ઓમેગા જે છે એ કેટલી થશે? તો કે ઓમેગા થશે qb/m. કેટલી થશે બાળકો? ઓમેગા બરાબર qb/m. એટલે આના ઉપર તમે કહી શકો કોણીય ઝડપ છે એ વિદ્યુતભાર ઉપર આધાર રાખે છે. બરાબર છે, તો વિદ્યુતભાર ઉપર આધાર રાખશે, ચુંબકીય ક્ષેત્ર ઉપર આધાર રાખશે અને દળ ઉપર આધાર રાખશે. તો આ 3 ઓપ્શન સિવાયનો કોઈ ઓપ્શન છે કણની રેખીય ઝડપ. તો સાચો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર બી. ક્લિયર? હવે જોવાના છીએ નેક્સ્ટ એમસીક્યુ 20મા નંબરનો. ગતિમાન વિદ્યુતભાર ખાલી જગ્યાના કારણે ઊર્જા મેળવે છે. ગતિમાન વિદ્યુતભાર ખાલી જગ્યાના કારણે ઊર્જા મેળવે છે. વિદ્યુત ક્ષેત્રને કારણે મેળવે છે, ચુંબકીય ક્ષેત્રને કારણે મેળવે છે, આ બંને ક્ષેત્રોને કારણે મેળવે છે કે ઉપરનામાંથી એક પણ નહીં? તો સાચો જવાબ છે બાળકો વિદ્યુત ક્ષેત્ર. ગતિમાન વિદ્યુતભાર કોના કારણે ઊર્જા મેળવે છે? વિદ્યુત ક્ષેત્રના કારણે. ચુંબકીય ક્ષેત્રના કારણે ગતિમાન વિદ્યુતભારને કોઈ ઊર્જા મળતી નથી, માત્ર એની ગતિની દિશા બદલાય છે. બરાબર, પણ ગતિ ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે બળ એને ક્યાંથી મળશે? વિદ્યુત ક્ષેત્રમાંથી મળશે. ક્લિયર છે? તો આ 19 અને 20મા નંબરના એમસીક્યુ તમારી બુકમાં લખી લ્યો. અને હવે જોઈએ છીએ નેક્સ્ટ એમસીક્યુ. ચાલો, 21 નંબરનો એમસીક્યુ. એક વિદ્યુત ભારિત કણ કેપિટલ બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર જેટલા ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી પસાર થઈ રહ્યો છે, તેના પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યા સ્થિતિમાં મહત્તમ હશે. બરાબર, 4 ઓપ્શન આપણને આપેલા છે. તો આપણને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે વિદ્યુત ભારિત કણ છે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે એના ઉપર બળ કેટલું લાગે? તો આપણને ખ્યાલ છે કે F બરાબર q v ક્રોસ b. બરાબર ને, આટલું બળ લાગે. હવે અહીંયા તમને ખબર છે v ક્રોસ b છે એટલે આને આમ લખાય q v b ક્રોસ પ્રોડક્ટ એટલે sin θ. ક્લિયર? હવે sin મહત્તમ ક્યારે થાય? sin ની વેલ્યુ મોટા મોટી વેલ્યુ કેટલી? તો કે 1. અને ખૂણો કેટલો હોય? તો કે 90 ડિગ્રી. બરાબર ને, sin 90 બરાબર કેટલા થાય? 1 થાય. તો v અને b એકબીજાને કેવા હોવા જોઈએ? લંબ હોવા જોઈએ ને, તો જ 90 નો ખૂણો બનશે. તો કયો ઓપ્શન સાચો છે? ઓકે, ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ. v અને b પરસ્પર લંબ હોય છે. ઓકે, ચાલો વિડિયો પોઝ કરીને લખી લેજો. હવે જોઈએ છીએ નેક્સ્ટ એમસીક્યુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ 22મા નંબરનો એમસીક્યુ. બે અતિ લાંબા સમાંતર તારોમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન વિદ્યુત પ્રવાહો પસાર થઈ રહ્યા છે, તો તેઓ એકબીજાને અપાકર્ષે છે, આકર્ષે છે, એકબીજા તરફ નમી જાય છે. આકર્ષણ કે અપાકર્ષણ કંઈ જ ઉદ્ભવતું નથી. એક સિમ્પલ વસ્તુ યાદ રાખો, ગોખવું હોય તો ગોખી પણ નાખો, કાંઈ પ્રોબ્લેમ નથી. કે જ્યારે કોઈ પણ બે તાર સમાંતર હોય અને જો પ્રવાહ છે એ સરખી દિશામાં વહેતો હોય, એક જ દિશામાં, કાં તો બેમાં ઉપર તરફ કાં તો નીચે તરફ, તો હંમેશા બે વચ્ચે આકર્ષણ અનુભવાશે. શું થશે? બે વચ્ચે આકર્ષણ થશે. પ્રવાહ એક જ દિશામાં જતો હોય ત્યારે બે તાર વચ્ચે આકર્ષણ થશે. પરંતુ જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેતો હોય તો હંમેશા અપાકર્ષણ થશે. શું થશે? હંમેશા એકબીજાને શું કરશે? અપાકર્ષે છે. બરાબર છે, તો પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન પ્રવાહો જઈ રહ્યા છે તો શું કરે છે? એકબીજાને અપાકર્ષે છે. બરાબર, આ મગજમાં ફિટ જ કરી દેવાનું. એક જ દિશામાં પ્રવાહ જાય તો આકર્ષણ, વિરુદ્ધ દિશામાં પ્રવાહ જાય તો અપાકર્ષણ. ક્લિયર? ચાલો નેક્સ્ટ 23 નંબરનો. AI EEE 2007 માં પૂછાઈ ગયો છે. એક વિદ્યુત ભારિત કણ
નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તો ખાલી જગ્યા થશે. હવે આ ચાર ઓપ્શન આપ્યા છે. હવે આ ઓપ્શન વાંચવા જ પડે તો જ આપણને ખ્યાલ આવે શું પૂછવા માંગે છે. તેનું વેગમાન બદલાય છે પણ ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી. વેગમાન અને ગતિ ઉર્જા બંનેમાં ફેરફાર થાય છે. વેગમાન અને ગતિ ઉર્જા કોઈમાં ફેરફાર થતો નથી. ગતિ ઉર્જા બદલાય છે પણ વેગમાન બદલાતું નથી. તો હવે આપણને ખબર છે આટલા બધા એમસીક્યુ કર્યા પછી યાદ તમને હોવું જોઈએ કે જ્યારે કોઈ પણ વિદ્યુત ભારિત કણ છે એને તમે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરો તો એની ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. કારણ કે વેગ v કેવું રહેવાનું છે? અચળ. એટલે હાફ mv² કરીએ તો એ અચળ રહેવાનું છે. એટલે ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. પણ હવે તમને ખબર છે કે ઈ જેવો દાખલ થશે એટલે એનો ગતિપથ છે એ સ્ટ્રેટ નહીં રહે. બરાબર છે? ગતિપથ છે એ વર્તુળાકાર માર્ગ ઉપર વયો જશે. વર્તુળાકાર માર્ગે વયો જાય એટલે દરેક ક્ષણે કણની દિશા છે એ બદલાતી હોય. તો એના લીધે આપણે એમ કહી શકાય કે ભાઈ એનું વેગમાન છે એ બદલાય છે. તો કયો ઓપ્શન આવશે સાચો? ઓપ્શન નંબર A ઇઝ કરેક્ટ. બરાબર? ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી અને વેગમાન છે એ સતત બદલાતું હોય છે. ક્લિયર છે? તો તમારી બુકમાં લખી લ્યો અને હવે જોઈએ છીએ આના પછીના નેક્સ્ટ એમસીક્યુ. ચાલો તો નેક્સ્ટ એમસીક્યુ છે આ લાસ્ટ એમસીક્યુ છે. જૂની ટેક્સ્ટ બુક પ્રમાણેના એમસીક્યુ જે આપણે કરીએ છીએ અત્યારે એનો આ લાસ્ટ એમસીક્યુ છે અને આના પછી આપણે ઓલરેડી ગુજકેટમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ છે એ જોવાના છીએ. બરાબર? તો ચાલો જોઈ લઈએ ટેક્સ્ટ બુકનો લાસ્ટ એમસીક્યુ શું હતો. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણની ઝડપ વધારવામાં આવે છે તો તેના ગતિપથની ત્રિજ્યા ઘટશે, વધશે, બદલાશે નહીં કે અડધી થશે. આ ઓલરેડી ઓક્ટોબર 2012 જેવો છે. 2015 અને 16 માં પૂછાઈ ગયો છે. ઓક્ટોબર 2012 માં શું પૂછ્યું હતું કે ઝડપ ઘટાડવામાં આવે, બસ એટલો જ ફેરફાર હતો, બીજો કોઈ ફેરફાર હતો નહીં. બરાબર? તો આજનો પહેલો જે એમસીક્યુ આપણે કર્યો એમાં આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણની કોણીય ઝડપ ઓમેગા બરાબર કેટલા થાય? તો કે qb/m થશે. ઓકે. હવે આપણે વાત કરવાની છે વેગની. આ તો ઓમેગા છે, કોણીય વેગ છે, પણ વેગની વાત કરવી છે તો રિલેશન શું છે? vr ઓમેગા. અમે ઓમેગા છીએ તો ઓમેગા બરાબર શું થાય? v ના છેદમાં r થાય. અહીં આપણે મૂકી દઈએ v ના છેદમાં r બરાબર qb/m થઈ જશે. હવે વાત આપણે કેની કરવાની છે? ગતિપથની ત્રિજ્યાની. તો આને આપણે કરતા બનાવી દઈએ. બરાબર છે? તો એ શું થઈ જશે? mv/qb. ક્લિયર? તો આ રીતે આપણને ગતિપથની ત્રિજ્યાનું સમીકરણ મળી ગયું. હવે આ સમીકરણ ઉપરથી આપણે જોઈ શકાય કે ગતિપથની ત્રિજ્યા છે એ વેગના સમપ્રમાણમાં છે. બરાબર ને? તો જો તમે વેગ વધારશો તો ત્રિજ્યા પણ વધશે. જો તમે વેગ ઘટાડશો તો ત્રિજ્યા પણ ઘટશે. કારણ કે ગુણાકારમાં છે ને, એ સમપ્રમાણમાં છે. સમજાય છે? તો અહીંયા આગળ શું કીધું છે આપણને? ઝડપ વધારવામાં આવે તો ત્રિજ્યામાં શું થશે બાળકો? વધશે. ક્લિયર? તો બહુ સરસ એમસીક્યુ તો ઓલરેડી 3 વખત પૂછાઈ ગયેલો છે. બરાબર? 2012 ના જવાબમાં શું આવશે? ઘટશે. ક્લિયર? તો તમારી બુકમાં લખી લો અને હવે જોઈએ છીએ આના પછીના નેક્સ્ટ એમસીક્યુ. ચાલો તો ગુજકેટ 2006 માં પૂછાઈ ગયેલો એમસીક્યુ. 1000 ઓહમ અવરોધ વાળા ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા 20 વોલ્ટ હોય તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા ખાલી જગ્યા હોય. બરાબર? હવે આ સિમ્પલ તમે ઓહમના નિયમનું પાલન કરશો v = r એટલે જવાબ તમને સીધે સીધો મળી જશે કે અવરોધ આટલો હોય તો પ્રવાહ વોલ્ટેજ આટલા છે મેક્સિમમ. તો મેક્સિમમ પ્રવાહ કેટલો હોઈ શકે? તો આપણે પણ ગેલ્વેનોમીટર માટે છે તો આને આપણે કેપિટલ G કહીએ છીએ અવરોધને. બરાબર છે? તો આ 1000 ઓહમ થઈ જશે. વોલ્ટેજ ગેલ્વેનોમીટરના છે તો એને Vg કહી દઈએ તો એ 20 વોલ્ટ થઈ જશે. બરાબર? તો પ્રવાહ Ig બરાબર ક્વેશ્ચન માર્ક કેટલો થશે? તો Vg is equal to Ig r નહીં પણ કેપિટલ G. ઓકે. તો Ig બરાબર કેટલા થઈ જાય? 20 ના છેદમાં 1 2 3. બરાબર? એટલે એક એક મીંડું ગયું 2 ગુણ્યા 10 - 2 ઘાત એમ્પિયર થાય. બરાબર? તો 20 મિલી એમ્પિયર લખાય કે ન લખાય? ખબર પડી કે ના ખબર પડી? બરાબર ને? મિલી એટલે કેટલા થાય? 10 - 3 ઘાત. એટલે અહીંયા 10 - 3 કરું એટલે 20 થઈ જાય ને? સમજાય છે ને? તો આ થઈ જશે 20 મિલી એમ્પિયર. ઓકે. તો બુકમાં લખી લ્યો અને હવે જોઈએ છીએ આના પછીનો નેક્સ્ટ એમસીક્યુ. વિડિયો પોઝ કરીને લખતા જાજો. ચાલો બાળકો નેક્સ્ટ ગુજકેટ 2007
10⁻⁴ 10⁻⁴ ટકલા એટલે કે ટેસ્લા ના ચુંબકીય ક્ષેત્રમાં 182 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન વર્તુળ ગતિ કરે છે. આથી ઇલેક્ટ્રોનની ઝડપ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ હશે. બરાબર. હવે તમને સીધી ગતિ ઉર્જા જ આપી દીધી છે તો આ ટકલાનું કઈ કામ નથી, ચુંબકીય ક્ષેત્રનું કઈ કામ જ નથી. ગતિ ઉર્જા તો આપી દીધી છે. જો 182 ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને, એટલે સીધું આમ લખાય કે નહીં, 182 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ગતિ ઉર્જાનું સમીકરણ શું થાય? હાફ mv². થાય કે નહીં? હવે એક બીજી વસ્તુ, આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને કેમાં ફેરવવા પડશે? ઉર્જા છે એટલે જૂલમાં ફેરવી નાખીએ આપણે. બરાબર. તો આ 182 ઇલેક્ટ્રોન વોલ્ટ ને જૂલમાં કેમ ફેરવાય? તો આ એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય? તો કે 1.6 × 10⁻19 કુલમ. અને વોલ્ટ એટલે શું થાય? જૂલ પ્રતિ કુલમ. કુલમ કેન્સલ થઈ ગયા, વિધુ શું ખાલી જૂલ. આવી ગયું? સમજાણું? તો આના બરાબર આપણે લખી નાખશું હાફ mv². તો હવે આપણે v² ને કરતા બનાવીએ તો બગડો અહીંયા ગુણાકારમાં આવી જશે. 2 × 182 × 1.6 × 10⁻19 ના છેદમાં m. m એટલે શું થાય? ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો કે 9131 9.1 × 10⁻31. રેડી છે? પાક્કું આટલું? ઓકે. ઓકે. હવે અહીંયા છે ને 9131 છે ને, આ પોઈન્ટ ને હું અહીંયા લઈ લઉં છું અને અહીંયા કરી નાખું છું -32. જોજો ગણતરી. 91 દુ 182. બરાબર ને? 91 દુ 182. હવે આ 1.6 માંથી પોઈન્ટ કાઢી નાખી અને અહીંયા -19 ની જગ્યાએ હું કરી નાખું છું -20. રેડી? હવે બરાબર. હવે જોજો, આ 2 નો વર્ગ લખાય, 2 × 2 16 એટલે ચોકે 16. 4 નો વર્ગ લખાય ગુણ્યા આ 32 ઉપર જશે એટલે કેટલા થઈ જશે? +32 ને -20 એટલે 20 ને 10 30 ને 32 એટલે 12 ઘાત થઈ ગઈ. એટલે 6 દુ 12 થાય એટલે 10 ની 6 ઘાત નો વર્ગ લખાય. જો આ બધાનું વર્ગમૂળ કાઢી લે, આ v² છે ને, તો v કેટલું થાય? તો કે 2 × 4 × 10 ની 6 ઘાત. તો 4 દુ ને 8 × 10 ની 6 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. તો છે ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ. ઓકે. કેલ્ક્યુલેશન તમે તમારી બુકમાં લખી લેજો, જોઈ લેજો. ક્લિયર? વિડિયો પોસ્ટ કરીને હવે આપણે જોઈએ છીએ આના પછીનો નેક્સ્ટ MCQ. ચાલો બાળકો, નેક્સ્ટ MCQ છે બોર્ડની એક્ઝામ ઓક્ટોબર 2015 માં પૂછાઈ ગયેલો MCQ છે. સ્મોલ r ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર v ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા ખાલી જગ્યા e ઇલેક્ટ્રોનનો વીજભાર છે. આ તમને જે ઓપ્શન આપ્યા છે એની અંદર e શું છે? ઇલેક્ટ્રોનનો વીજભાર છે. બરાબર. આપણે જો પરિસ્થિતિનું નિર્માણ કરી દઈએ અહીંયા કે આ રીતે આ એનું કેન્દ્ર છે અને અહીંયા એક ઇલેક્ટ્રોન છે, એ આમ ગતિ કરે છે. બરાબર. અને કેટલી ઝડપથી ગતિ કરે છે? એની ઝડપ છે એ તો આ રીતે દર્શાવે ને, v ઝડપથી ગતિ કરે છે. ઓકે. અને ત્રિજ્યા કેટલી છે? તો કે આમ ગોળ 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 ફરે છે. કોણીય ઝડપ હશે તો એ ઓમેગા હશે. રેડી? ક્લિયર આટલું? ઓકે. હવે આપણને પૂછ્યું ચુંબકીય ચાક માત્રા. તો ચુંબકીય ચાક માત્રા આપણને ખબર છે m બરાબર શું થાય? NIA, અથવા તો અહીંયા એક જ છે એટલે n બરાબર 1 એક આટો હશે. એક આટા માટે લઈએ એટલે IA થઈ જશે. ક્લિયર? હવે ક્ષેત્રફળ તો બહુ સિમ્પલ વસ્તુ છે. કેટલું થાય? તો કે πr² થાય. વૈધો પ્રવાહ મેઈન આપણે ગોતવાનું શું છે? તો કે પ્રવાહ ગોતવાનો છે. તો પ્રવાહ માટે શું થાય? તો કે I બરાબર q/t. q એટલે કે અહીંયા વિદ્યુતભાર કેટલો છે? ઇલેક્ટ્રોનનો e ના છેદમાં t. એટલે એક ચક્કડું ફરે એટલે આવર્તકાળ કેટલો લખાય? t. બરાબર છે. હવે તમને બીજી વસ્તુ ખબર હોય કે વેગ શું થાય? તો કે અંતરના છેદમાં સમય. અંતર એટલે પરિઘ કેટલો હોય? 2πr. હવે એક ચક્કડું ફરતા કેટલો સમય લાગે? તો કેપિટલ T જેટલો. તો કેપિટલ T બરાબર હું શું લખી શકું? 2πr ના છેદમાં v. લખાય કે નહીં? તો આ થઈ જશે e. t એટલે હું શું લખીશ? તો કે 2πr ના છેદમાં v. રેડી? થઈ ગયો? બસ, તો વાર્તા પૂરી થઈ ગઈ. m બરાબર I ની કિંમત છે ev ના છેદમાં 2πr ગુણ્યા ક્ષેત્રફળ છે πr². પાઈ કેન્સલ, r કેન્સલ, ev r ના છેદમાં બગડો. તો ઓપ્શન નંબર B ઇઝ કરેક્ટ. ઓપ્શન નંબર B ઇઝ કરેક્ટ. રેડી? તો વિડિયો પોઝ કરીને તમારી બુકમાં લખી લેજો. હવે જોઈએ છીએ આના પછીનો નેક્સ્ટ MCQ. ચાલો, તો નેક્સ્ટ MCQ છે ગુજકેટ 2007 માં પૂછાઈ ગયેલો. G, કેપિટલ G ઓહમ અવરોધ અને કેપિટલ V વોલ્ટ ની ક્ષમતાવાળા વોલ્ટમીટરને NV વોલ્ટેજ ક્ષમતાવાળા વોલ્ટમીટરમાં ફેરવવા માટે જરૂરી શ્રેણી અવરોધ કેટલો હશે? બરાબર?
ચાલો શરૂ કરીએ. તો આના માટે આપણે પહેલા થોડુંક ડ્રોઈંગ કરી નાખીએ એટલે આપણને ખ્યાલ આવે. બરાબર, દાખલા તરીકે આ એક એ બિંદુ છે, અહીંયાથી આપણું ગેલ્વેનોમીટર છે G ઓહમ અવરોધ વાળું, બરાબર, અને અહીંયા આગળ એક બિંદુ છે B. હવે આ આપણું ઓરિજિનલ ગેલ્વેનોમીટર છે, બરાબર, આનો અવરોધ G ઓહમ છે અને આની ક્ષમતા છે એ કેટલી છે તો કે 20 વોલ્ટની આની ક્ષમતા છે. ઓકે, હવે આ ગેલ્વેનોમીટર આપણને એમ કીધું છે કે NV વોલ્ટેજ ક્ષમતા વાળું બનાવવું છે, બરાબર. તો એના માટે આપણને એક શ્રેણીમાં એક અવરોધ જોડવાની વાત કરી છે. દાખલા તરીકે શ્રેણીમાં આ C બિંદુ, શ્રેણીમાં અવરોધ જોડો છે R. તો હવે આની ક્ષમતા છે અહીંયાથી અહીંયા સુધીની કેટલી થઈ જશે? કેટલી થઈ જશે બાળકો? NV. કેટલી થઈ જાય? NV થઈ જાય ને, ટોટલ ક્ષમતા NV ક્ષમતા વાળું થઈ ગયું. જો અવરોધ જોડી દીધું એટલે સમજાણું. પેલા આકૃતિ સમજાણી છે, બરાબર. પેલા ખાલી ગેલ્વેનોમીટર હતું, A થી B ની વચ્ચે એની ક્ષમતા 20 વોલ્ટ હતી. હવે આપણે એને કેટલી ક્ષમતા વાળું કરવું છે? NV ક્ષમતા વાળું. તો આ ગેલ્વેનોમીટર ની આ શ્રેણીમાં એક અવરોધ જોડવાનો છે, બરાબર, એને આપણે R નામ આપી દીધું. તો આ વોલ્ટેજ કેટલા થાય તો કે NV વોલ્ટ થાય. હવે એક બીજી વસ્તુ તમે જુઓ, આ ટોટલ NV વોલ્ટ હોય એમાંથી એક કાઢ નાખો તો NV - V કરો તો શું આવે? N - 1 * V વોલ્ટ થાય. તો ઈ ક્ષમતા અહીંયા વચ્ચેની હોય ને, આટલી N - 1 * V થાય કે નહીં? સમજાય છે? રેડી? ઓકે, હાલો હવે આગળ જોઈએ. દાખલા તરીકે આ ગેલ્વેનોમીટર માંથી IG જેટલો પ્રવાહ પસાર થાય છે, શ્રેણીમાં છે એટલે બધાયમાંથી IG થતો હોય. ક્લિયર આટલું? ઓકે, હવે જો કે V અહીંયા વોલ્ટેજ ડિફરન્સ કેટલો છે? N - 1 * V છે અને અહીંયા અવરોધ છે R. તો આપણે આમ લખી શકાય V = IR પ્રમાણે. તો N - 1 * V, તો V = IR. પ્રવાહ કેટલો જાય છે? IG. અવરોધ કેટલો છે? R. આટલું સમજાણું. આ કયા ભાગ માટે મેં કર્યું છે? BC છેડા માટે. આ કેના માટે મેં કર્યું? BC છેડા માટે. V = IR. હવે અહીંયા વોલ્ટેજ આપણને ખબર છે કેટલા છે? N - 1 * V. પ્રવાહ કેટલો જાય છે? IG. બરાબર, પ્રવાહમાંથી કેટલો પસાર થાય છે? IG. તો V = IR. આટલું સમજાણું છે? પાકું? ઓકે, હવે આપણે V ની કિંમત મૂકશું. તો V ની કિંમત મૂકવા માટે આપણે હવે AB ભાગ લેશું, બરાબર છે. આ AB ભાગ છે એના ઉપરથી V ગોતી લેશું. V = શું લખાય તો કે IR. તો V = પ્રવાહ કેટલો છે? IG. R એટલે હવે અવરોધ કેટલો છે? અહીંયા ગેલ્વેનોમીટર નો અવરોધ છે કેટલો? કેપિટલ G. બસ. તો V ની કિંમત આપણે અહીંયા મૂકવાની છે. N - 1 * IG કેપિટલ G is equal to IG કેપિટલ R. બે બાજુથી IG કેન્સલ કરી નાખો. ઓકે, R ની કિંમત આપણને જોઈએ છે તો એ મળી ગઈ. R બરાબર શું થઈ જશે? N - 1 * કેપિટલ G. છે આવું કોઈ ઓપ્શન? હા છે ને. ઓપ્શન નંબર B ઇઝ કરેક્ટ. રેડી? તો બહુ સરસ MCQ છે, ગુજકેટ 2007 નો. તમારી બુક ની અંદર લખી લેજો વિડિયો પોઝ કરીને. ઓકે, અને હવે જોઈએ છીએ નેક્સ્ટ MCQ. ચાલો બાળકો, બોર્ડની એક્ઝામમાં 2012 ઓક્ટોબરમાં પૂછાઈ ગયેલો MCQ. વિદ્યુત પ્રવાહ ધારિત લાંબા સોલેનોઇડની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B છે. જો વિદ્યુત પ્રવાહ બમણો કરવામાં આવે અને એકમ લંબાઈથી ઠાટાની સંખ્યા બમણી કરવામાં આવે તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા થાય ટીમકા ફલાના. બરાબર, તો આપણને ખબર છે કે લાંબા સોલેનોઇડની અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? μ0 ni, જ્યાં n છે એકમ લંબાઈથી ઠાટાની સંખ્યા છે, i છે વિદ્યુત પ્રવાહ છે. દાખલા તરીકે હવે નવું ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે B'. હવે આ તો μ0 તો એમનેમ છે. આપણે એમ કીધું છે કે આટાની સંખ્યા બમણી કરવામાં આવે તો n ની જગ્યાએ કેટલા થઈ જશે બાળકો? 2n થઈ જશે. અને એ જ રીતે પ્રવાહ પણ બમણો કરવામાં આવેલો છે એટલે i ની જગ્યાએ થઈ જશે 2i, 2 દુને 4. આ μ0 ni એમનેમ રહેશે એટલે આ થઈ ગયું 4b. આ B', નવું ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? 4b. બરાબર છે, એકદમ ઈઝી MCQ બોર્ડમાં પૂછાઈ ગયેલો. ઓકે, તો નોટ કરી લ્યો તમારી બુકમાં વિડિયો પોઝ કરીને. અને હવે જોઈએ છીએ નેક્સ્ટ MCQ. ચાલો બાળકો, ઓક્ટોબર 2013 માં પૂછાઈ ગયેલો MCQ બહુ સરસ છે. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર એ રિંગ વડે આંતરેલ ક્ષેત્રફળના ખાલી જગ્યા હોય. બરાબર, હવે પહેલા તો આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ હોય તો એના કેન્દ્ર ઉપર પહેલા તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો એ આપણને ખબર છે કેટલું હોય તો કે μ0I/2r હોય. રેડી? હવે r છે એ શું છે? ત્રિજ્યા છે. હવે ક્ષેત્રફળની વાત કરી છે તો ક્ષેત્રફળ અને ત્રિજ્યાનો સંબંધ શું થાય તો કે આ થાય πr². હવે આમાંથી r² ના કરતા બનાવીએ તો શું થાય? a ના છેદમાં પાઈ. બરાબર, તો r બરાબર કેટલું થઈ જાય? a ની 1/2 ઘાત, પાઈ ની 1/2 ઘાત.
થાય કે નહીં? અથવા વર્ગમૂળમાં લખી નાખો, કાંઈ વાંધો નથી ને. ઓકે, હવે આપણે b બરાબર આમ લખી શકાય μ0i/2 r ની બદલે હું આમ લખું a⁻1/2 છેદનો છેદંશમાં π⁻1/2. ઓકે, હવે બે અચળ છે, μ0 અચળ છે, i અચળ છે, π અચળ છે, તો આમ લખે b ચલે છે 1/√a. b ચલે છે 1/√a. તો વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. કેમાં છે? વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. થોડું ટ્વિસ્ટ કરીને પૂછેલો છે, બહુ સરસ એમસીક્યુ, તમે તમારી બુકમાં નોંધી લેજો. હવે જોઈએ છીએ આના પછીનો નેક્સ્ટ એમસીક્યુ. ચાલો બાળકો, નેક્સ્ટ એમસીક્યુ ઓક્ટોબર 2013. એક લાંબા સુરેખ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા તેનાથી સ્મોલ r જેટલા લંબ અંતરે આવેલા બિંદુએ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર 0.5 ટેસ્લા છે. તો r/2 અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હશે. હવે એક વસ્તુ કે કોઈ અનંત લંબાઈનો તાર હોય, બરાબર છે, એનાથી y જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ કે b બરાબર μ0I/2πy. પણ આ અંતર આપણને y નથી આપ્યું, કેટલું આપ્યું છે? r. તો આપણે આમ લખીએ b બરાબર μ0I/2πr. રેડી? ઓકે, હવે તમને એમ કીધું છે કે જ્યારે r અંતર હતું ત્યારે કેટલું હતું? 0.5 હતું. તો એક બીજી વસ્તુ આપણે આના ઉપરથી લખી નાખીએ, ભાઈ b ચલે છે 1/r થાય, પ્રવાહ અચળ છે, બાકી બધી વસ્તુ અચળ છે, તો b ચલે છે 1/r. તો પહેલા કેસ માટે આપણે b1 ચલે છે 1/r1 અને બીજા કેસ માટે આપણે લખીએ b2 ચલે છે 1/r2. તો આપણે આમ લખાય કે ભાઈ b2 ના છેદમાં b1 આના છેદમાં આ, તો શું થઈ જશે? છેદનો છેદ અંશમાં વહી જશે r1 ના છેદમાં r2. ઓકે, ક્લિયર? આટલું સમજાણું? ઓકે, તો હવે આપણને કીધું છે કે સ્મોલ r જેટલા અંતરે ઉત્પન્ન થતું 0.5 ટેસ્લા છે. તો આ હતું 0.5, બરાબર. આ કેટલું હતું? 0.5 ટેસ્લા. આ b2 એમ નામ રાખીએ. ઓકે, r1 એટલે r છે, અને હવે r2 એટલે કેટલા છે? તો કે r/2 છે. r2 એટલે r/2 છે ને, r/2 છેદનો છેદ વહી ગયો અંશમાં, એટલે આના બરાબર કેટલા થઈ જશે? 2. તો b2 બરાબર શું થઈ જશે? 2 ગુણ્યા 0.5, 5 દુ 10, 10 ના છેદમાં 10 એટલે 1 આવે, બરાબર ને? 0.5 ગુણ્યા 2 એટલે 1 ટકલા. શું જવાબ આવશે? 1 ટેસ્લા. બહુ સરસ એમસીક્યુ હતો, વ્યવસ્થિત રીતે તમે બુકમાં લખી લેજો. અને હવે જોઈએ છીએ આના પછીનો નેક્સ્ટ એમસીક્યુ. ચાલો બાળકો, તો આજના લેક્ચરના આ લાસ્ટ 3 એમસીક્યુ જોઈ લઈએ ફટાફટ. ઓક્ટોબર 2013 માં 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ગુંચળામાં 10 એમ્પિયર પ્રવાહ પસાર કરતા તેના કેન્દ્ર પર આટલા 3.14 × 10⁻³ ટકલા જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો ગૂંચળામાં આટાની સંખ્યા કેટલી હશે? બરાબર, ગૂંચળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર તમને બધાને ખબર છે, b બરાબર μ0I. પણ આટાની સંખ્યા આપી છે એટલે આપણે શું કરશું? ni/2r. બરાબર ને? હવે આપણને શું પૂછ્યું છે કે આટાઓની સંખ્યા કેટલી હશે? એટલે આટાની સંખ્યાને કરતા બનાવો તો n બરાબર શું થઈ જશે? 2rb ના છેદમાં μ0I. મૂકી દો કિંમત, વાર્તા પૂરી થઈ. અહીંયા મૂકું છું 2 ગુણ્યા ત્રિજ્યા કેટલી આપી છે? 5 સેન્ટીમીટર, એટલે મીટરમાં ફેરવીએ એટલે -2 ઘાત થઈ ગયું. ખાસ ધ્યાન રાખવાનું, સેન્ટીમીટરના મીટરમાં ફેરવી જ નાખવાનું, ગુણ્યા 10⁻2 ઘાત. ઓકે ઓકે. કેટલા ટકલા છે? તો કે ભાઈ 3. આને પાઈ લખી નાખું છું, બરાબર ને? 10⁻3, કારણ કે આ μ0 માં 4π આપણે લખશું એટલે ફટાક દઈને ઉડી જશે. ઓકે, હાલો પછી ક્યાં પહોંચ્યા હતા આપણે? b ની કિંમત લખાઈ ગઈ. ઓકે, છેદમાં μ0 એટલે કેટલા થાય? 4π ગુણ્યા 10⁻7 ઘાત ગુણ્યા પ્રવાહ કેટલો આપ્યો છે બાળકો? 10 એમ્પિયર આપ્યો છે. રેડી? પાકું? ચાલો, પાઈ ગયા, બરાબર. પાઈ વયા ગયા. 5 2 10, આ 10 ગયા. ઓકે, હવે કાંઈ નથી તો 10/4 જ કરવું પડશે ને. એક કામ કરીએ, 100/4 કરી નાખીએ, બરાબર. 100 કર્યા એટલે અહીંયા 10⁻2, અને જો 100 કર્યા એટલે -2, આ -2, આ -3, અને ઉપરથી આવ્યા +7. સમજાઈ ગયું? તો 25 ચોકું 100, તો 25 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ ગઈ? તો કે 2 ને 2 4 ને 3 કેટલા થાય? 3 દુ 6 ને 1 7, -7 +7 ઉડી ગયા એટલે 0 ઘાત એટલે 1 થઈ ગયું, બરાબર. તો આ આવ્યું 25. આટાની સંખ્યા કેટલી હોવી જોઈએ બાળકો? 25. ક્લિયર? તો
તો કેલ્ક્યુલેશન જોઈ લેજો, વ્યવસ્થિત રીતે લખી લેજો. ક્લિયર? હવે આપણે જોઈએ છીએ બે MCQ ઓક્ટોબર 2013 માં પૂછાઈ ગયેલો. નીચે પૈકી કઈ રચનાનો અવરોધ મહત્તમ હોય છે? ગેલ્વેનોમીટર, એમીટર, વોલ્ટમીટર, મિલીએમીટર. બરાબર છે? કઈ રચનાનો અવરોધ મહત્તમ હોય છે? યાદ રાખો, વોલ્ટમીટરનો અવરોધ સૌથી વધારે હોય. કોનો અવરોધ સૌથી વધારે હોય? વોલ્ટમીટરનો. હવે વોલ્ટમીટર અને એમીટર બંને કેમાંથી બનાવવામાં આવે છે? તો કે ભાઈ ગેલ્વેનોમીટરમાંથી બનાવવામાં આવે છે. બરાબર છે? અને એમીટરનો અવરોધ સૌથી ન્યૂનતમ હોય. બીજો એના જેવો જ પ્રશ્ન હતો એટલે આપણે ઓક્ટોબર 2016 નો અહીંયા લઈ લીધો છે કે આદર્શ એમીટરનો અવરોધ કેટલો હોવો જોઈએ? આદર્શ એમીટરનો અવરોધ ખરેખર તો 0 હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? આદર્શ વાત કરી છે, ખરેખર આદર્શ હોતું નથી, એટલે લઘુત્તમમાં લઘુત્તમ હોય, પણ કેટલો હોવો જોઈએ? 0. બીજી એક વસ્તુ કે જ્યારે પણ આપણે વોલ્ટેજ માપતા હોય ત્યારે વોલ્ટમીટર હંમેશા પરિપથમાં કેમાં જોડવામાં આવે? શ્રેણીમાં કે સમાંતરમાં? સમાંતરમાં. બરાબર? એમીટર હંમેશા પરિપથમાં ક્યાં જોડવામાં આવે? શ્રેણીમાં. પરંતુ વોલ્ટમીટરનો અંદરનો જે અવરોધ હોય, વોલ્ટમીટર એટલે આપણે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવીએ તો એની હારે જે તમે મોટો અવરોધ જોડો છો એ વોલ્ટમીટર હારે કેમાં જોડવામાં આવે છે? શ્રેણીમાં. અને એ જ રીતે જ્યારે આપણે ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવતા હોય, બરાબર, ત્યારે એમીટર સાથે લઘુ અવરોધ જેને શન્ટ કહેવામાં આવે છે એ એમીટરની એટલે કે એની સાથે કેમાં જોડવામાં આવે? સમાંતરમાં જોડવામાં આવે છે. એટલે આ ખાસ મગજમાં રાખવાનું છે. તો આ 3 MCQ બહુ અગત્યના, આપણે વ્યવસ્થિત રીતે તમારી બુકમાં નોટ કરી લેજો. અને આજનો આ લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર? જો લેક્ચર પસંદ હોય તો ચેનલને શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરવાનું છે, વિડીયોને લાઈક કરવાનો છે અને તમારા મિત્રોની સાથે શેર કરવાનું છે. બરાબર? એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધ રીડિંગ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.